Good morning, dear students. Today we learn English unit number 6. I love you, teacher. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે સંસ્કૃત જોયું હતું. આજે આપણે ઇંગ્લિશ જોઈશું. તો ઇંગ્લિશની અંદર આજે આપણે 1 થી 5 પાઠ અને 2 પોયમ કમ્પ્લીટ કર્યા. આજે આપણે છઠ્ઠો પાઠ જોઈએ. તો છઠ્ઠા પાઠની અંદર સૌ પ્રથમ એવું છે કે આપણને જે એસે પૂછાય છે એ એસેની અંદર માય ફેવરિટ ટીચર આવો એસે પૂછાય છે. તો આ પાઠ એમ પણ તમારે શીખવા જેવો છે. અને બીજી રીતે ગણીએ તો જે તમે કદાચ નામ સાંભળ્યું છે હેલન કેલરનું, તો હેલન કેલર વિશેની આ એક સ્ટોરી છે, વાર્તા છે. એના જીવનનો એક યાદગાર પ્રસંગ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of the turning point in her life in her one words. તો આ જે ફર્સ્ટ બ્રેકેટ્સની અંદર આપ્યું છે એની અંદર એનો પરિચય તમને આપ્યો છે કે હેલન કેલર છે એ ખૂબ જ નાની ઉંમરમાં ડેફ એટલે બેરા અને બ્લાઇન્ડ એટલે આંધળા એ થઈ ગયેલા. જ્યારે તે બહેરા હોવાથી તે કાંઈ પણ તેમને બોલતા આવડ્યું નહીં. એટલે કે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલી શકતા નહોતા. તેથી તેમના માતા પિતાને એમની ખૂબ જ ચિંતા હતી કે આ બાળકનું શું થશે. પછીથી તેમણે એક બહેરા અને આંધળા એવા એક ટીચર જેનું નામ છે મિસ સુલિવાન, એ એમને મળી ગયા. એમણે હેલનનું જે જીવન છે એ આખું બદલી નાખ્યું. એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે સંક્રાંતિ કાળનો અહેવાલ અહીંયા આપણે એમના જ શબ્દોમાં આપ્યો છે, એ આપણે જોવાનો છે. I still remember that morning of the year 1887. I was just 7 years of age. Then my teacher, Annie Sullivan, came to our house that day. Next day, she led me into her room and gave me a doll. મને યાદ છે કે 1887ના વર્ષની અંદર સવારમાં ધેટ મોર્નિંગ, એ સવારે મને બરોબર યાદ છે કે એ વખતે આઈ વોઝ જસ્ટ 7 years, એટલે કે હું ફક્ત 7 જ વર્ષની હતી. એ દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન અમારે ઘરે આવેલા. બીજે દિવસે તેઓએ મને તેમના રૂમમાં લઈ ગયા. લેડમી એટલે મને તેના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી, ડોલ એટલે ઢીંગલી, રમવા આપી. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling DOLL. For a while એટલે થોડીક વાર માટે હું તેની સાથે રમી. પછીથી મિસ સુલિવાને મારી હથેળીમાં આંગળીઓ થોડીક ફેરવી. ફિંગર એટલે આંગળી અને મૂવમેન્ટ્સ એટલે ફેરવી, પામ એટલે હથેળી. આ રોમાંચક અનુભવ હતો. મને રમતમાં રસ પડ્યો
અને તેમણે ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. હું જ્યારે બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું એકદમ ઉત્તેજિત થઈ ગઈ અને મને ખબર નહોતી કે હું DOLL એટલે કે ડોલનો સ્પેલિંગ કરી રહી હતી. સમ ડેઝ લેટર we were walking in our garden. Suddenly, my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. I was connected with the world through all the words. Some days later, એટલે કે થોડાક દિવસો પછીથી અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ વોટર ટેપ એટલે કે પાણીના નળની નીચે મૂક્યો અને ઠંડા પાણીની ધાર, કુલ ફ્લો ઓફ વોટર એટલે ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી. ત્યારે તેમણે મારી બીજી હથેળી પર WATER નો સ્પેલિંગ લખ્યો. જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી, ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે કે અલગ અલગ વસ્તુઓને, ટચિંગ એટલે સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા હતા. અવેકન્ડ માય સોલ એટલે કે આથી મારો આત્મા જાગી ઉઠ્યો. દરેક વસ્તુને એમ કે નામ હતું તેની મને ખબર પડી. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને લાઈવ એટલે કે જીવંત લાગતી. અરે બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી. ઓલ ધ વર્ડ્સ એટલે બધા જ શબ્દો. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. એવરી મોર્નિંગ એટલે રોજ સવારે મિસ સુલિવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. રસ્તામાં એઓ મારી સાથે અનેક પ્રશ્નો મને પૂછતા હતા. હું પણ તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે છે તેવી રીતે મારી હથેળીમાં લખતા. મારા શિક્ષિકાએ માય ક્યુરિયોસિટી એટલે કે મારી જિજ્ઞાસાને સેટિસ્ફાઈડ સંતોષી. હવે એવરીથિંગ દરેક વસ્તુ મારી આસપાસની મને ફૂલ ઓફ લાઈફ એટલે કે જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. મિસ સુલિવાન would speak a word and ask me to touch her lips and throat. Slowly I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. હવે આ પેરેગ્રાફની અંદર શું કહેવામાં આવ્યું છે તો સેકન્ડ સ્ટેજ
એટલે કે રોજ અમારા શિક્ષણનો બીજો તબક્કો એ વધારે અઘરો હતો. એ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહે. હોઠના હલનચલન અને ગળામાંથી કંપનથી હું બોલતા શીખી. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. હવે હું મારા રમકડા કાંકરા અને બાગમાં વૃક્ષો અને પંખીઓ સાથે વાત કરવા લાગી. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયો. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો. હું બોલી શકતી હતી. એ એક ચમત્કાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો શિક્ષણનો બીજો તબક્કો કે જે સ્પર્શેન્દ્રિય એટલે કે વસ્તુને ટચ કરી અને વસ્તુ શીખવાની હતી. અને એ જ્યારે પોતાના મોઢેથી પોતાનો પ્રથમ શબ્દ બોલી ત્યારે એને ખૂબ જ આનંદ થયો. ત્યાર પછીનો પેરેગ્રાફ, વેન આઈ સ્ટડીડ સિરિયસલી it seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. એટલે કે જ્યારે હું સિરિયસલી એટલે કે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું. જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલિવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તેમ તે વિશે વાત કરતા. તેઓ વિજ્ઞાન, સાયન્સ એટલે કે વિજ્ઞાન, સબ્જેક્ટ એટલે વિષય જેવા વિષયોમાં એટલો તો રસમય બનાવીને શીખવતા કે તેમણે શીખવાડેલું બધું જ મને યાદ રહેતું. ફાઇનલી માય ટીચર began teaching me to read. I first read raised letters and later on read with braille. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. ફાઇનલી એટલે છેવટે માય ટીચર એટલે મારા શિક્ષિકાએ મય એટલે મને ટીચિંગ વાંચતા શીખવ્યું. રીડ એટલે વાંચવું ને ટીચિંગ એટલે શીખવવાનું શરૂ કર્યું. ફર્સ્ટ એટલે સૌ પ્રથમ મેં રેઇઝ્ડ લેટર્સ એટલે કે ઉપસેલા અક્ષરો વાંચ્યા અને લેટર પછીથી મેં થોડા સમય બાદ બ્રેઇલ લિપિમાં વાંચતા શીખી. હું સાદા તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. આઈ ડેવલપ માય ગ્રેટ કોન્ફિડન્સ એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી. ઇન 1890 at the age of about 10
I moved to the Perkins Institute. Here my teacher Annie Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. એટલે કે 1890 લગભગ મારી ઉંમર 10 વર્ષની હતી. એ સમયે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સમાં પ્રવેશ લીધો. અહીંયા મારા શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું શરૂ કર્યું અને બીજા અંધ બાળકો સાથે હું મિત્રતા કરી શકી અને લોનલીનેસ એટલે કે મારી એકલતા દૂર થઈ અને મારા એજ્યુકેશન એટલે શિક્ષણની ઘણી પ્રગતિ સારી એવી થઈ. એ ઉપરાંત હું લેટિન, જર્મન અને ગણિત એરિથમેટિક એટલે કે ગણિત આ 3 ભાષાઓ શીખી. In 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. I began writing. એટલે કે 1896માં હું મેસેચ્યુસેટ્સની અંદર કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ આમાં પ્રવેશ લીધો. મારા જેવી અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ જ મોટી સિદ્ધિ હતી. હવે એમ કે મેં કવિતા લખવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી લઈ છીએ. હવે આપણે પછીથી એટલે કે આવતીકાલે લઈ લઈશું. થેન્ક યુ.